દાસપણાનો દાખલો મેળવવા માટે મામલતદાર કચેરીએ અરજી કરનાર પાસેથી ₹4,000ની લાંચ પેટે વસૂલ કરનાર મામલતદારને એસીબીની ટીમે ઝટકું ગોઠવી ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી। પાલનપુરના ડીસા તાલુકાના બુરાલ ખાતે રહેતા કેશુજી સોલંકીના સંબંધી વિરુદ્ધ ધાનેરા કોર્ટમાં કેસ ચાલતો હોય અને જામીન લેવા માટે હાઈકોર્ટ દ્વારા દાસપણાનો દાખલો માંગવામાં આવ્યો હતો। જે અંગે કેશુજી સોલંકીએ ડીસા મામલતદાર કચેરી ખાતે જઈ અરજી કરી હતી। જે અરજી અન્વયે મામલતદાર પ્રેમજી ભાટી અને તલાટી ભરત રાજપૂત તથા પટાવાળા અનુપજી વાઘેલાએ ₹5,000 લાંચ પેટે માંગ્યા હતા અને ભારે આનાકાની બાદ ₹4,000 નક્કી થયા હતા અને 18મીએ વાત થયા મુજબ રૂપિયા આપવાના હતા। જે કે લાંચ અંગેની જાણ કેશુજી સોલંકીએ એસીબીમાં કરી દેતા એસીબીએ ઝટકું ગોઠવ્યું હતું અને નક્કી કરેલી જગ્યા પર મામલતદાર અને તલાટીનો પટાવાળો અનુપજી વાઘેલા રૂપિયા લેવા આવતા તેને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરી મામલતદાર અને તલાટીની પણ પોલીસે કચેરીમાં જઈ અટક કરી હતી। ગઈકાલે કેશુજી દોસાજી સોલંકી નામના વ્યક્તિ અમારી પાસે આવેલા અને અમને એવું જણાવેલું કે ડીસાના નાયબ મામલતદાર મહેસૂલ શ્રી ભાટી પોતાની પાસે લાંચની માગણી કરે છે। વધુ વિગતમાં એને એવું પણ જણાવેલું કે પોતાને સોલંકી સર્ટિફિકેટની બાદમાં ₹4,000 આપવાનું નક્કી કરેલું છે અને હોળીના તહેવાર પછી મંગળવારે આવી પૈસા આપી જજો અને દાખલો લઈ જજો તેવું ભાટી સાહેબે અમને તેને કીધું છે। એવું અત્યારે જાહેર કરતાં મેં તેમની ફરિયાદ લખી લીધેલી અને ફાયદો કર્યા મુજબ ગઈકાલે એટલે કે મંગળવાર તારીખ 18ના રોજ સરકારી પંચો અને કેમેરા સાથે અમે ત્યાં ઝટકું ગોઠવેલું અને ફરિયાદી તથા પંચને આક્ષેપિત પાર્ટી પાસે મોકલેલા, જ્યાં આક્ષેપિત પાર્ટીએ તેની નીચે કામ કરતા પટ્ટાવાળા શ્રી અનુપજી અમરાજી વાઘેલાને આ બાબતે વહીવટ કરવા માટે જણાવેલું। તેથી આ પટ્ટાવાળા બહાર આવી અને ફરિયાદી પાસેથી ₹3,000 લીધેલા અને ₹3,000 લઈ અને પાછા ઓફિસમાં જઈ ત્યાં કામ કરતા ભરતભાઈ રાજપૂત કે જેઓ ખરેખર મહેસૂલના તલાટી છે તેમને આપેલા। અમને ઇશારો કરતા અમે જતા તુરંત જ અમે આ પટ્ટાવાળાને પૈસા આપેલા હોય તેને પૂછતા તેઓએ કીધું કે આ પૈસા મેં ભરતભાઈને આપેલા છે। ત્યારે હાલ તો એસીબી પોલીસે ત્રણેય વિરુદ્ધ લાંચનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દિલેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પાલનપુર।